સમસ્ત દરબારી સમાજ આ યુવા સંગઠન શિક્ષણ સન્માન સમારંભનો કાર્યક્રમ ની અંદર અહીં પધારેલા હમણાં આપણે બધાને આશીર્વાદ થઈ દુધાઈ મેળાવાળા મંદિરના પરમ પૂજનીય મહામંત્રી બરગાસી બેસરિયાના હરિ મહારાજ અને દુધાઈ મેળાવાળા મંદિરના મંત્રી નવદાસજી મહારાજ અને વિશેષતા તો એ છે જેનામાં શિક્ષણ જે માં સરસ્વતીને ખૂબ એનો ઉપાસના કરીને માં સરસ્વતીને મેળવ્યા છે એવા ડીએસપી સાહેબ ઈશ્વરભાઈ એથી વિશેષતા માં સરસ્વતીની પૂજા અને સરસ્વતી માનું ખૂબ નૃત્ય કરી એવા રેખાબેનની વાત તમને કહું દુધરેજ વડવાળા મંદિરનો સાધુ રવિદાસ બાળ મંદિર ભણતો હતો ત્યારે અમે બપોર ગયા અને વાત કરી મારા બધા છોકરાના લોકો ત્યારે રેખાબેને એમ કીધું કે રવિદાસને હું દત્તક લઉં બાપ જ્યાં સુધી એને ભણવું છે ત્યાં સુધી હું ભણાવીશ આ 3 વર્ષ કોલેજના સુધી કરાવ્યા છે આ રેખાબેને એવું કામ કર્યું છે અને કેમ પ્રયાસ કરી આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ હતા આજે આપણા સુરેન્દ્રનગરના પ્રમુખ તરીકે ભાજપના કાર્યક્રમ હાર્દિકભાઈ ક્રિપ્ટા સાહેબ ઘનશ્યામભાઈ સ્કુલભાઈ અને સમસ્ત મસ્તપુર આ સ્ટેજ પર બેઠેલા બધાના નામ ન લઈ શકવી અહીં બધા બેઠા છે ખૂબ ખૂબ ધન્યવાદ બેજા અભિનંદન તો એ છે કે આ યુવાનોએ સુરેન્દ્રનગર રંજવાડ તાલુકાના સંગઠન કરી નિર્વાચિત સમાજના નવયુવાન દીકરાઓનું ઇનામ વિતરણ દે 10-12 અને કોમર્સનું બધાને ઇનામ વિતરણ કાર્યક્રમ કર્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ ખરેખર બહુ સરસ સિદ્ધ રાજાનંદ્ર મિશ્રી માટે સમાજને શિક્ષણ કરવા કે લાવો હોય તો આ કામ કરજો તમે યુવાન બીજા બહુ દેખામાં ઉતરતા નહીં આ જે તમે જે કાર્ય કરી રહ્યા છો તે બદલ આપણને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમએસટી માટે વર્ષોથી ગુરામ બાપુ મહાન સરોજ છે એ સમયથી આ સમાજને સમજાવે છે મહાન પુરુષો જેટલા જીવનદાસ ઉદ્રવ કલદાસ બાપુ બધા મહાન સંતો આ માને નથી નીકળી પણ જેથી આપણે દીકરીઓ ભણશે આજ દીકરી જો સ્ટેજ ઉપર બોલેલી કહેતી હોય દીકરીની તમે જાઓ માર્કેટમાં ગમે તે વસ્તુ તમે હરાજી કરો છો એમ દીકરીની હરાજી કરો છો ને એ સારું નથી આ સમાજના માટે મોટામાં મોટું લક્ષણ છે પણ સમાજ નથી હજી સમજતો નથી લેવાના નથી જે કરવાના નથી કોઈથી કાયદા કરો કે બંધારણ કરો પણ હંમેશા માટે આ સમાજમાં કોઈ અવગુણ નથી સંપૂર્ણ ગુણ છે પણ એક આ અવગુણ સમાજનું લંચન હોય સમાજને કલંક હોય તો કન્યા દીકરીનું મહાભારતનો દાખલો છે એક ભંગી બાઈ એક સંડાસ બાથરૂમ સાફ કરેલી બાઈ ડબો અને હમણ બહાર નીકળી ત્યારે એક ટોપલીમાં માસ્ક ભરેલું અને ભંગીના ઘરેથી તમે પાણીની ઘડો ભરી લો બજાર આગળ છાપતો હતો બેન ધર્મમાં આવે પાણી છાંટતો જાય છે કે બીજું તો આ ભંગીએ હમણો આ ભગીની બાઈ આવેલી અને આટલું બધું અપવિત્ર કેમ બને છે આને પવિત્રની શું જરૂર છે ત્યારે મેં કીધું અહીંથી આ રસ્તેથી દીકરીના પૈસા લઈને નીકળ્યો છે આ રસ્તે આવ્યો છે એની મને આભડછટ લાગે છે અત્યારે પાણી આટલું બધું મહાન પાપ લાગે છે બધાને ખબર છે અને આજ સુધી દીકરીઓના પૈસા લીધે છે ને કોને બંગલા થાય તો મને કહો સમજે છે બધાને ખબર છે પણ પાલન નથી કરવું
બીજા નંબરમાં અત્યારના સમય યુગના પ્રમાણે શિક્ષણ બહુ સારું છે. શિક્ષણની પ્રગતિ ખૂબ થઈ છે, ખૂબ ધન્યવાદ છે. અને એમાંય ગઈકાલ સુરત હતો, 65% દીકરીએ ઇનામ દીધું છે, 35% દીકરાએ ઇનામ દીધું. એટલે દીકરાઓને ખાસ કહું છું, તમે ભણજો, ખોટા મોબાઈલના ઉપયોગ ઓછા કરો, રખડવા ભટકવાના પત્રિકાના ઓછા કરો, ટીવી જોતા ઓછા થાવ. નકર અત્યારના યુગના સમયની અંદર છોકરાઓ નોકરી થશે, ઓફિસર બનશે, કલેક્ટર બનશે, સારા હોદ્દાધારી ડિગ્રી, સારા વેપારી બનશે, સારા ઉદ્યોગપતિ બનશે, સારા રાજકીય ક્ષેત્રમાં ફોર્મ લાવશે. પણ છોકરા તમારે હાથવાર ઘરના પોતા તમારે કરવા પડશે તો નહીં ભણો. દીકરીઓ ભણી જાય તો તમારે ઘરેથી ભરી જાય, નોકરી તેમે પૂગી જાય. વાહ, ઘર તમારે હાથવું પડશે, પોતાય કરવા પડશે, દીકરાને તમારે રસોડું તમારે કરવું. આ સમય આવશે એટલે મહેરબાની કરી દીકરી દીકરાઓ ખૂબ ભણો. મોબાઈલ તો જ્યાં સુધી જ્યાં કહું છું દાદાને, દરેકના વાલીને કહું છું કે જ્યાં સુધી તમારી દીકરી દીકરો ત્યાં સુધી ન ભણતા હોય ને, અને ભણતા હોય ને ત્યાં સુધી મોબાઈલ ન આપો. મોબાઈલ એટલે બહુ ખરાબ. મોબાઈલથી એટલા બધા પરિણામ ખરાબ આવે છે, મોબાઈલથી એટલા બધા ખરાબ આવે છે. એક જેના મા બાપને રોવું પડે છે, એક દી સમાજને વેઠું કરવું પડે છે. આવો સમય છે બાપ, મોબાઈલના ઉપયોગ ઓછા કરવો જરૂરી છે. મોબાઈલ છે બહુ એમના યુગના સમયની જરૂરી છે, પણ એનો જરૂર હોય એટલો ઉપયોગ કરો, મોટા કોઈ ઉપયોગ ન કરો. ખરેખર તો મિસ્ત્રી માટે તમારું ભણતર, તમારો વ્યસ, ખોટો ટેમ ન બગાડો. 2 વાગ્યા સુધી મોબાઈલો જોતા ફરતા હોય, પડખેથી કોણ જાય એ પણ ખબર નથી હોતી, તરફ બેઠા હોય. આવી પરિસ્થિતિ છે. એટલે બાપ, એટલો સમય તમારા ધંધા વ્યવસાયમાં અને શિક્ષણ ભણતા તો ભણતરની અંદર વાંચવાનો સમય બગાડો, તો જેથી કરી તમે સારી ટકાવારી, સારું શિક્ષણ, સારા ઉદ્યોગપતિ બનશો, સારા વેપારી બનશો, સારા અધિકારી બનશો અને સારી મિસ્ત્રીમાં તમારી પ્રગતિ થશે. એવું મિસ્ત્રી માટે બીજા નંબર હાથમાં આ શિક્ષણના અભ્યાસો રાખવી થઈ ને, એવા હવે અભ્યાસો એવા શરૂ કરવો પડશે, વ્યસન મુક્ત રાખવા કરવા પડશે. સમાજમાં બહુ સુખી છે, બહુ આગળ વધ્યો તો વ્યસનમાં પડી જાય. અત્યારના છોકરાઓ એનો લીલો ગુટકા, પાન, માવા, તમાકુ ન ખાવાનું, ન પીવાનું પીવા મળ્યા છે. તમારું આરોગ્ય સારું નહીં રહે, તમારું શરીર સારું રહે, તમારું શરીર સશક્ત છે નહીં રહે. અનેક રોગો થાય, ખોટા કેન્સરો થાય, ફેફસા હળી જાય, આંતરડા હળી જાય છે. આવા રોગના કારણે બધું વસ્તુ થાય. તો મિસ્ત્રી માટે વ્યસન મુક્ત બનો, શિક્ષણ અને સંગઠનને પકડો, સંઘર્ષ કરવાનો, સારા પ્રગતિ કરવાનો સંઘર્ષ. કોઈ સંઘર્ષ કરી સામે કોઈની વાતો ધમાલ કરી સામેલાને લડી લેવું એવા સંઘર્ષ ન કરતા. મિસ્ત્રી માટે દરેકે 18 વર્ણની આપણે જરૂર છે. 18 વર્ણનો સાથ અને સહકાર તો આપણે કરીશું. તોફાન, ઝઘડા, ક્લેશ બંધ કરો. કહાન કરી લીધો 2 શબ્દો કોકના આથું મોટું યથું કરી યાદ આવશો ને તો એક દી પસ્તાય 6 મહિને પાછો આવશે. વ્યસન મુક્ત થાવ, સહનશીલતા, મિસ્ત્રી માટે સમાજની સેવા, સમાજની પ્રગતિ, સમાજનો વિકાસ, સમાજ માટે આજના આ બધા યુવાને કેટલી લાગણી ધરાવી છે. અને આખા ગુજરાત રાજ્યની અંદર અત્યારે ભગવાનની, ઠાકરની, માતાજીની દયાથી કોઈ પણ શિક્ષણની ભરતી હોય, અધિકારીની ભરતી હોય, કોઈ પરીક્ષાની પાસ કરવા જતા હોય દીકરી દીકરાઓ, ગમે તે તાલુકે જિલ્લે વ્યવસ્થા થઈ ગઈ છે. નવયુવાન મળેલા છોકરા નોકરિયાત દીકરીઓ અને આવા બધા ઉદ્યોગપતિ પીડાઈ દાન આપે. અને જ્યાં રહેવાની વ્યવસ્થા, જમવા કરવાની વ્યવસ્થા, અને જે એની પરીક્ષા હોય ત્યાં વાહનને મૂકી જવાની વ્યવસ્થા આજ સમાજ કરી રહ્યો છે. કાંઈ ઘટતું નથી. આગળ બધા ભણતા થાય, કોઈ એવો સરકાર સાથ કાંઈ નહોતું, પણ અત્યારે ખૂબ સારું સમાજનો સાથ અને સહકાર, ખૂબ પ્રગતિની વિકાસ છે. એના કારણે કોઈ આપણને તકલીફ પડે એવું નથી. તો હંમેશા માટે કેવલ તમે વાંચીને ધ્યાન આપો, શિક્ષણમાં ધ્યાન આપો, અને હંમેશની માટે, સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે ખૂબ પ્રગતિની
વિકાસ કરો, વિશ્વને મુક્ત બનો અને સમાજનો મિશ્રી માટે જે પ્રદાન થતું હોય એનું પાલન કરો અને એ મિશ્રી માત્ર સમાજનો કેટલો રૂપિયો બસે. સુરેન્દ્રનગર જિલ્લાના નવયુવાનોને વડીલો ફેરનું વિડીયો મૂકી દેવાના કેટલો પૈસો 12 મહિને ભેગો થાય. આ કમિટીને આ યુવાનો માંગવા ન જવું પડે. આખી શિક્ષણ સ્કૂલ ઊભી થઈ જાય, જો આખી વાડી ઊભી થઈ જાય, આખું એના બધો કાર્યક્રમ આખા છોકરાઓને જેટલાના સફળાની જે ખર્ચ તેની બધું અપાઈ જાય. જો આટલું તો તાર માની જાવ તો પણ એટલું નથી મનાતું આપણે. એટલે વ્યસન મુક્ત બનો. વ્યસનમાં જેટલા પૈસા બગાડો ને એટલે તમારા દીકરી દીકરાને ભણાવવાના નિશ્ચય માટે એનો વિકાસ કરો. પરમાત્માને ભગવાન વડવાળા દેવની ઠાકરની પ્રાર્થના કરવી. આપ સૌએ જે યુવાનોએ અરવારી સમાજ યુવાન સંગઠન કાર્ય કર્યું છે એ ખૂબ ખૂબ લાખો ધન્યવાદ છે. પ્રગતિની વિકાસ માટે સમાજના માટે કરી રહ્યા છે એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ બધાએ બધાયા છો અને તમે તેમ સમય લઈ રહ્યા છો. ખૂબ ખૂબ આ વિદ્યાર્થીઓ આપણા દીકરી દીકરાઓ 10 ને 12 ને દરેક વાહન સંભાળવા માટે અને ઉછાળવા માટે આવ્યા છો. બધાએ ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર. તમારો સમય કિંમતી છે, એ કિંમતી સમયનો જે ભોગ આપ્યો છે એ બદલ આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્માને ભગવાન વડવાળા દેવ ઠાકર આપને ખૂબ સુખી શાંતિની સમૃદ્ધિ આપે એવા વડવાળા ભગવાનના ગુરુ મહારાજના સેવા. જય વડવાળા, જય ગુરુ મહારાજ.